મનીષા, આજ જમવામાં કંઈક સારું બનાવજે, આજે મારી દીકરી આવવાની છે. દીદી આવે છે? કાંઈ કામ છે? અચાનક કેમ આવે છે? અરે આ એનું પોતાનું ઘર છે, પોતાના ઘરે આવવામાં થોડી એને કાંઈ કામની જરૂર પડે, એ તો ગમે ત્યારે આવે, મળવા આવે છે. અને ભાવિનને કહેજે બધી વસ્તુ લઈ આવે જે જોતી હોય ઈ. હા, વાંધો નહીં. ભાવિન, તમારા બેન આવે છે તો એના માટે ફ્રૂટ લેતા આવો અને પનીર લેતા આવો બજારમાંથી જઈને. કેમ અચાનક આવે છે? હજી તો હમણાં જીજાજીએ નવો કંઈક બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ને બે સાથે જાય છે ત્યાં ઓફિસે. હા, તો મેં મમ્મીને એમ જ કીધું હતું, તો એણે મને એમ કીધું કે એનું ઘર છે, ગમે ત્યારે આવે, એની મરજી હોય એ પ્રમાણે આવે. મને એ જ નથી ખબર પડતી, એક તો એના ઘરની હાલત બહુ ખરાબ છે અને જીજાજીએ તે નવો બિઝનેસ શરૂ કર્યો છે અને પાછું એના ભાઈઓએ એને બિઝનેસમાંથી કાઢી મૂક્યા છે અને મને તો એવું જ લાગે છે કે પાક્કું એ પૈસા માંગવા જ આવે છે. અને એક આ મમ્મીને જુઓ, થેલા ભરી ભરીને સામાન દે છે ને એને આપણા માટે વિચારવું તો જોઈએ ને થોડુંક. જ્યારે હોય ત્યારે એકલું એની છોકરીને દીધા રાખે છે, આપણા માટે તો કંઈ વિચારતા જ નથી. તમારે સમજાવવું જોઈએ ને મમ્મીને. મને ખબર છે અને તું આમ તો વાત સાચી જ કરે છો, પણ હવે શું કરવું આમાં? હું કાંઈ નથી કહી શકતો, કેમ કે મમ્મી પપ્પાના પૈસા છે, હવે એની મરજી, એને જ્યાં ખર્ચો કરવો હોય ત્યાં કરે અને જે હોય જવા દો, બીજું શું. અને મમ્મી પપ્પાને સમજવું જોવે ને, એને તે એના છોકરા છોકરીઓને બરાબરનો ભાગ આપવો જોવે ને. જવા દો હવે, કાંઈ આપણે શું કરવું. હવે હું વસ્તુ લઈ આવું જે કાંઈ લાવવાની છે એ બજારમાંથી. જમવાનું સરસ હતું, મજા આવી ગઈ. અને મમ્મી, તમારા માટે અને ભાભી માટે બેય માટે આ તમારા જમાઈએ સાડી મોકલી છે. જમાઈને મારા વતી થેન્ક યુ કહેજે, અને તે જે મગાવ્યું હતું ને હું લઈ આવી છું. હાલે. અરે વાહ મમ્મી, આ તો બહુ સરસ છે. મનીષા, જો જમાઈએ આપણા બેય માટે સાડી મોકલાવી છે, તને ગમે એ તું રાખ. અમારા પૈસાનું અમને જ આપીશ. મમ્મી, સાડી તો સારી છે, તમે પૈસા નથી આપ્યા એના? ભાભી, સાડી તો હું તમારા માટે લાવી છું. દીદી, તમારી પરિસ્થિતિ ખરાબ છે ને, તો અમારા માટે ગિફ્ટ લાવવાનું તમે બંધ કરી દેજો. આ રોજ મમ્મી તમને થેલા ભરી ભરીને સામાન આપતા હતા ત્યાં સુધી તો મેં કાંઈ કીધું નહીં, પણ આજ તો હદ કરી દીધી. સોનાના સેટ આપવા લાગ્યા છે. લાવો હું જોઉં કેવો છે ઈ. આલ્યો ભાભી, જોઈ લો. આ શું? આ તો કાનુડાના કપડાં છે. હા, ઈ કાનુડાના કપડાં છે. હું ગઈ હતી ને મથુરા, ત્યારે લઈને આવી હતી. માન્યું ભાભી કે મારી પરિસ્થિતિ ખરાબ છે, પણ એટલી ખરાબ નથી કે આ બધું ચોરી છુપીથી હું અહીં લઈ જાઉં. તમને કેમ એવું લાગે છે કે હું કાયમ અહીંયા માંગવાને લેવા જાઉં છું? તમને તમારા ભાભી આવું કીધું હોય તો કેવું લાગે? અને અમે દીકરી કાંઈ માતા પિતાના ઘરે બધું લેવા માટે નથી આવતા, પ્રેમ અને લાગણી માટે આવીએ છીએ. સાચું કહો છો દીદી, મારાથી ભૂલ થઈ ગઈ, પણ મને માફ કરી દો.